ઇન્ટરવ્યૂમાં સૌથી વધારે પૂછવામાં આવતું એવું લેટર ડિઝાઇન કે લેટર કેવી રીતે બનાવવું. તો MS વર્ડની અંદર આપણે કેવી રીતે લેટર ડિઝાઇન કરવો જોઈએ એ આજે હું તમને શીખવાડીશ. તો અંત સુધી દેખજો એટલે તમને આખો લેટર ફાવી જાય કેવી રીતે બનાવવું. સૌથી પહેલાં તો લેટરની લેફ્ટ સાઈડ આપણે ટાઈપ કરીશું. સૌથી પહેલાં લેફ્ટ સાઈડ જ એમને ટાઈપ કરવાનું રહેશે અને છેલ્લે આપણે એમને ફોર્મેટ કરીશું, ડિઝાઇન આપીશું. તો સૌથી પહેલાં લેફ્ટ સાઈડ લેટર હેડિંગ, જે લેટર લખે એમનું એડ્રેસ, સામેવાળી વ્યક્તિનું એડ્રેસ, સબ્જેક્ટ લાઇન ડિયર, ફ્રેન્ડ અથવા રિસ્પેક્ટેડ, અને ત્યાર પછી આપણે પેરેગ્રાફ લખીશું. તો આ રીતે ટોટલી લેટર લેફ્ટ સાઈડ આપણે કમ્પ્લીટ કરીશું. અને જ્યારે લેટર લેફ્ટ સાઈડ કમ્પ્લીટ થઈ જાય, અત્યારે આપણે પેરેગ્રાફ લખીએ, ઇન્વિટેશન ફોર ધ બર્થડે પાર્ટીનું લેટર લખીએ છીએ. પરંતુ આ જ ફોર્મેટની ડિઝાઇન મુજબ તમે એપ્લિકેશન, લીવ એપ્લિકેશન વગેરે તમે લખી શકો છો. અને ઇન્ટરવ્યૂ માટે ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે કે ક્યાંય પણ તમે MS ઓફિસ વર્ક માટે જશો તો તમને ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવશે કે તમે કોઈ એક લેટર ટાઈપ કરો. પછી એપ્લિકેશન હોઈ શકે, બાયોડેટા હોઈ શકે, કોઈપણ પ્રકારની ઇન્ફોર્મેશન વગેરે. તો એ કેવી રીતે ડિઝાઇન કરવું એ તમને આમાં બતાવવામાં આવશે. તો સૌથી પહેલાં તો આપણે આ કમ્પ્લીટ કરીશું લેફ્ટ સાઈડ. આ ચેનલની અંદર પંકજ ડીજી શાળા, આ ચેનલમાં તમામ પ્રકારનું વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટની માહિતી તમને મળી રહેશે અને તમામ પ્રકારના ફંક્શનની માહિતી મળશે. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક એન્ડ શેર કરી શકો. તમારે જે સ્ટુડન્ટો છે, ઓફિસ વર્ક કરનાર વ્યક્તિઓ પણ આનો યુઝ કરી શકે, એને આમાંથી ઘણી ગાઈડ મળી રહેશે. હવે જુઓ, આ લેટર આપણે કમ્પ્લીટ કર્યો. હવે લેટરમાં પેરેગ્રાફની વચ્ચે સ્પેસ છે, સ્પેસને હટાવવા માટે પહેલાં લેટરને સિલેક્શન કરો, પછી ઉપર પેરેગ્રાફ ઓપ્શનમાં જાઓ, એમાં સ્પેસિંગમાં બિફોર એન્ડ આફ્ટર, એમાં જે પોઈન્ટ આપે છે એને 0 કરીને ઓકે કરો એટલે સ્પેસ હટી જાય. પછી ફરીવાર પેરેગ્રાફ ઓપ્શનમાં જાઓ અને હેડિંગ સિલેક્શન કરીને આફ્ટર આપી શકો. એવી રીતે 2 સિલેક્ટ કરો, એની ઉપર આપણે ગેપ આપવાનો છે એટલે સ્પેસિંગમાં જઈને બિફોર ઓપ્શન સિલેક્ટ કરો. પછી સબ્જેક્ટ લાઇનમાં બંને બાજુ ગેપ આપવાનો હોવાથી બિફોર અને આફ્ટર બંનેમાં પોઈન્ટ આપીને તમે ગેપ આપી શકો. ત્યાર પછી ડિયર ફ્રેન્ડ સિલેક્શન કરીને ડિયર ફ્રેન્ડની નીચે, મતલબ કે જે સિલેક્શન કર્યું છે એના પછી ગેપ આપવો છે તો આફ્ટર ઓપ્શનનો યુઝ કરીને ગેપ આપી શકો. એવી રીતે ક્લોઝિંગ વર્ડ યોર્સ ટ્રુલી, તો એને પણ તમે બંને બાજુ ગેપ આપી શકો. તો આ રીતે આપણે ગેપ આપ્યો. હવે હેડિંગને સેન્ટરમાં લઈએ ઉપર અલાઇનમેન્ટથી, અને આપણું એડ્રેસ રાઈટ બાજુ આવશે. રાઈટ અલાઇનમેન્ટનો યુઝ કરીશું તો આવો પ્રોબ્લેમ થશે, એક સરખી લાઇન ચાલુ નહીં થાય. તો આપણે ઉપર ઇન્ક્રીઝ ઇન્ડેન્ટ ઓપ્શનનો ઉપયોગ કરીશું અને આપણા એડ્રેસને રાઈટ બાજુ લાવીશું. આ રીતે રાઈટ બાજુ લાવી શકાય. વધારે રાઈટ બાજુ આવશે તો બાજુમાં ડિક્રીઝ ઇન્ડેન્ટ કરીને તમે થોડું લેફ્ટ સાઈડ બી કરી શકો. સબ્જેક્ટ લાઇનને સેન્ટરમાં, ક્લોઝિંગ વર્ડ અલાઇનમેન્ટ રાઈટથી રાઈટ બાજુ આવશે. અને હવે એને આપણે ફોર્મેટ કરીશું. તો ઉપર ફોન્ટ ઓપ્શન આપ્યું છે, એમાં ફોન્ટ સ્ટાઇલ, ફોન્ટ સાઇઝ 24 રાખીશું. નીચે બી એટલે બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન અને કલર આપીશું. આ રીતે તમે કલર આપી શકો. એવી રીતે એડ્રેસને પણ સેમ ફોન્ટ સ્ટાઇલ, એમાં ટાઈમ્સ ન્યૂ રોમન રાખીશું. સાઇઝ આપણે 14ની જ રાખીશું કારણ કે A4 સાઇઝનો લેટર છે એટલે 14ની સાઇઝ બેટર રહેશે. એવી રીતે પછી આપણે ત્યાર પછી આપણે એડ્રેસ, એને પણ 14ની સાઇઝ રાખીશું અને એને પણ આપણે મનપસંદ કલર આપીશું. ત્યાર પછી આપણે સબ્જેક્ટ લાઇન જે છે એને પણ તમે ફોન્ટ સ્ટાઇલ, ફોન્ટ સાઇઝ અને બોલ્ડ, ઇટાલિક અને અંડરલાઇન તમે આપી શકો. એવી રીતે ડિયર ફ્રેન્ડ લખ્યું છે એને પણ તમે આ રીતે 14ની સાઇઝ રાખીને તમે આગળ વધી શકો. ડિયર ફ્રેન્ડ એને પણ ફોન્ટ સ્ટાઇલ ટાઈમ્સ રોમન, સાઇઝ 14ની, બી છે બોલ્ડ, આઈ છે ઇટાલિક. એમને અંડરલાઇન આપવાની જરૂર નથી.
પેરેગ્રાફને બોલ્ડ કે ઇટાલિક કરવાની આવશ્યકતા નથી. એમને ખાલી આપણે 14ની સાઇઝ આપીને એમને યોગ્ય કલર આપણે એપ્લાય કરીએ. ત્યાર પછી ક્લોઝિંગ વર્ડ, એને પણ ફોન્ટ સ્ટાઇલ તમને જે ઈચ્છા આપણે રાખી શકો, અને કલર બોલ્ડ અને ઇટાલિક આપીશું. તો આ રીતે આપણો લેટર કમ્પ્લીટ ડિઝાઇન થઈ જશે. આના પછી પણ નેક્સ્ટ પાર્ટ આવશે લેટર ડિઝાઇનનો, જેમાં તમને બેકગ્રાઉન્ડ અને ડિઝાઇનિંગ બોર્ડર કેવી રીતે કરવી એ પણ તમને શીખવાડવામાં આવશે. આ લેટરનો નેક્સ્ટ વિડીયો મૂકવામાં આવશે, જેમાં તમને આ લેટરમાં કેવી રીતે બેકગ્રાઉન્ડ આપવું, કેવી રીતે ડિઝાઇન આપવી, કેવી રીતે બોર્ડર ડિઝાઇનિંગ બોર્ડર આપવી, આમાં ઘણું બધું ડિઝાઇન કરી શકાય એમ છે. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને પહેલી નોટિફિકેશન મળી શકે. અને નેક્સ્ટ વિડીયો થોડાક ટાઈમમાં જ મૂકવામાં આવશે લેટર ડિઝાઇન માટે. થેન્ક યુ.